જય માતાજી, જય દ્વારકાધીશ। આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને આપણે શરૂઆતમાં સવારના પરમાં માં ચોટીલા ચામુંડેશ્વરીના દર્શન કરી લઈ। બરાબર, તમે જુઓ સામે ડુંગર છે અને આ બાજુ ભગવતી ચામુંડમાનું મંદિર છે નવું। બરાબર, જેના કુળદેવી ચામુંડમાં હોય એ કોમેન્ટમાં આપણને કહી દેજો અને જય ચામુંડમાં લખી નાખજો મારા કલેજાઓ। શરૂઆત જ આપણે ચામુંડામાના મંદિરથી કરી છે। આપણે હવે જવાનું હતું સુરેન્દ્રનગર, પણ અહીંયા બાઇક અહીંયા મૂકી દીધું છે અને જવાનું કોયડા બાજુ। અને આ તમને ગાય જોઈને તો આઈડિયા આવી જ ગયો છે કે ગાય છે બધી જે સાયલા મંદિર લાલજી મહારાજની જગ્યા છે ત્યાંની। અને ગાયું બધી એક નંબર છે, જુઓ તમે, એમાં કાંઈ ન ઘટે। આ બાજુ જુઓ તમે, બરાબર, ઓલી બાજુ ગાયું છે, પણ આપણે થોડોક ટાઈમનો અભાવ છે એટલે આપણે થોડીક જ ગાયો તમને બતાવશું, બધી ગાયો નહીં બતાવી। પટકશે દોવામાં? હા તો રેવા દો, હાલો હું એ વાંધો નહીં। વાં દોવે છે, દોવામાં છે ને પ્રોબ્લેમ ન કરાવે ને એટલે મેં કીધું આપણે પછી વિડીયો લેશું નિરાતે, સાગરભાઈ આવે ને ત્યારે વાત હવે હાલો। કારણ કે આપણે અત્યારે જવું છે હવે કહેવાય ને કોડા, અને ટાઈમનો થોડોક અભાવ છે કારણ કે 4 તો વાગી ગયા છે ઓલરેડી। તો જય માતાજી, એમ કે તમને આપણે કીધું જ હતું કે અમે ઘોડામાં મોરો દેવાના। તો પહેલાં તો આપણે પૂગી ગયા છીએ સુદામણા। લાલભાઈ આપણે રવિભાઈને લઈ આવ્યા છે અને આ ઘોડી છે, ક્યાં ઘોડાની છે એ કાંઈ બહુ આપણી પાસે ડિટેલ નથી, પણ કાઠિયાવાડી પોઈન્ટમાં એક નંબર। થોડીક આમ વ્યવસ્થિત ઊભી રાખજો આગળ। અત્યારે પ્રેગ્નેન્ટ ક્યાંથી આપણે લાલભાઈ? ક્યાં ઘોડાથી? ત્રાટકથી ખબર છે। અને ઘોડી તમે જોઈ લ્યો, અને એની બાજુમાં જે વસેરી ઊભી છે એ પણ જો। વસેરી ક્યાં ઘોડાની કીધી હતી? ઋષિની। ઋષિ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ? કોનો? વિશુભાઈ સાણંગપુર વાળાનો ઋષિ છે, એની આ વસેરી છે। હવે એક આની ખોજ પણ તમારે જોવું હોય ને તો જોઈ લ્યો, ગમે ત્યાં તમે જાઓ ને ઘોડી એ જ રીતે જ્યાં તમે લઈ જાઓ ત્યાં હાલે। કાઠિયાવાડીમાં પાણ હોય પણ ઘોડી પહેલી આપણે આવી જોઈ કે આટલી શાંત છે, બાકી અજાણ્યા જવું એટલે અઘરું પડે કાઠિયાવાડીમાં। ઉંમર કેટલી થઈ છે લાલભાઈ આની? આવી જાઓ ને ભાઈ, રવિભાઈ અવતાર્યો ને, આવતાર્યો। અરે આવતાર્યો। અરે આવો। ઉંમર કેટલી? 7-8 વર્ષ, બરોબર। તો બહુ જૂના ઘોડાની હોય છે, બહુ પહેલાના। ચડવું બળવું નથી જયપાલભાઈ? હાલો તો હમણાં સામાન કરી થોડીક વાર પછી। ના કરી સામાન, હાલો। કેટલા મહિના ખબર હે? તો સામાન કરાય તો કઈ વાંધો નહીં, 2-3 મહિના થયા હે ને। વાહ, અમે સામાન કરીને આપણે હવે થોડીક બેહી સવારી બવારી કરી એ તો વાંધો નહીં। ખરેખર ભાઈ, કાઠિયાવાડી ઘોડાનું જે પાણ હોય ને એના ઉપર બેહી પછી જ સાચી ખબર પડે। હજી ઉપર લેવો છે કે ત્યાંથી રિટર્ન માલ લેવી? ઉભા રહ્યો, હા દો। હાલ બેટા, હવે રેડી। આગળ લ્યો હજી આગળ। હવે રેડી। એક બાજુ આમ વરસાદ ચાલુ છે અને એક બાજુ ઘોડે સવારી। આ ઘોડી, વાહ,
મોરે મોરો આવવા દો. આવો અહીંયા હું વાહન ભાઈ રોડ ઉપર આવે, વરસાદ એક બાજુ ચાલુ હોય એટલે હવે અહીંથી જ આપણે પાછી વાળ લઈ, કારણ કે હોળી એકવાર બગડી ને તો પછી ચાયલી રહેવી અઘરી પડશે. વરસાદ આવે તો એને ગરમી ચડી ગયો ઘોડીને. હા લઈ લ્યો હા જો અને વાહ ઘોડી હવે તાલ ઉપર આવી હેરખી. જો કંટ્રોલ કરવી કેટલી અઘરી છે જોઈ લ્યો તમે. હવે ચડી ફૂલ પાણે હો. આજુબાજુ વાળા બધા ગાડી વાળા જાય એ જોતા જઈએ કે આ વિડીયો બનાવે. હાલો ચડાવો, આપણે આગળ કરો આગળ. હજી આમને લઈ લ્યો એટલે ખટારા વાળો હોય જાય. આ બાજુ રોડ, આ બાજુ જો મેઘ તાંડવ ચાલુ છે અને આ બાજુ આપણે ઘોડી લઈને હજી આગળ હાલ્યા જ જઈએ. તમારી 50 કરોડની ગાડી હોય ને તો એ લોકો જોવા ન આવે, પણ એક સારી ઘોડી હોય ને એટલે માણા રૂબરૂ ધક્કો ખાય. ઘોડા આગળ તો ગાડીઓ વાળા ખટારા આગળ ને ઊભું રહેવું પડે ઘડીક, સમજા તમે. ઘોડી જેમ છે જો ને તમે. હા ઘોડી વાહ. પાણી પણ આમ જો પાણમાં કેટલી આવી. વાહ ઘોડી વાહ. કેમ છે જયપાલભાઈ, મજા આવી ગઈ કે? ના કુદાવી નથી. હા રેડી પણ હજી થોડું કેવડાવે છે, ઓલું શેર બંધ નથી. કૂદશે તો નહીં શેર બંધ વગર. ના માછે તો હવે લાલભાઈ માથે બેવામાં કર્યું છે ભાઈ, આમાં બધા બીવે છે. કરો 2 પગે કરો લાલભાઈ. વાહ વાહ. કાઈ કો ફોટા દિયા. નહીં તમે બીવોમાં ભાઈ. આપણે ઘણા ટાઈમથી હાવ જ જોવો હતો, ગીરમાં જ ન જોવા મળ્યો એટલે અમે અહીંયા આવી ગયા સુદામણા બાજુ. અને આ તમે જુઓ એ હમો હાવજ, એટલે ઘોડાનું નામ હાવજ છે બરોબર. અને ફેમસ કાઠિયાવાડી ઘોડો છે હાવજ. જુઓ તમે કેમ છે. હે હાવજ હે ઘોડો જુઓ તમે કટ કન્ડિશનમાં જો કેમ ઊભો છે. આની ઉંમર ઘણી થઈ, કેટલી થઈ? 13-14 વર્ષ બરોબર. બાકી આ બાજુ જો ભાઈ બ્લેક કપિલા એક ગાય રાખી છે. બ્લેક કપિલા તો ઓછી બને. આવ કમા આવ બાપ આવ. બલ્લુ જેલ છે ફરાર. આ બાજુ ભેહું
જુઓ તમે એ પાડી લીએ 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 એ રામ રામ એ ભાઈ નો વિડીયો નથી લેવો એને કે બહાર તો નીકળી જાવ નથી વિડીયો લેવો તમે આવતા રહ્યો હા ભાઈ વાંધો નહીં હાલો આવતા રહ્યો ને ભાઈ આવડના રિઝલ્ટ કેટલા આવ્યા હા કાઠિયાવાડી પણ આનો બાપ કયો હાવડનો સરકારી હતો ઘોડો આ ઘોડાનું નામ બાપનું નામ શું હતું પુષ્પક સરકારી હાઈટ કેટલી છે 57 આવે તો આવે જ એવું અત્યારે હકાલો કે લઈ જાઓ રાઇડિંગમાં કે બરોબર ભેહું હારી રહી ગઈ જાફરાબાદી પછી ઘરની હે કે વેચાતી બરોબર હાલો ભાઈ હાઉસ આપણે જોઈ લીધો બરોબર અને આ ભાઈ આપણને હાઉસ બતાવ્યો વિડીયોમાં તો ભાઈ આવી ગયા એટલે હવે કઈ હવે જાય તો કઈ વાંધો નથી એ ભાઈ તો કોઈ કેમેરામાં આવી ગયા છે બહાર કાઢો હે અંદર જાવ એમાં ક્યાં વાંધો છે એને ક્યાં કઈ એમાં સોરી છે હે એમાં ક્યાં કઈ જોઈ જો તમે પાણ એટલું જ છે હો પણ પાણ એટલું ચાલુ એ જ બતાવવાનું નેચરલ એવામાં બતાવવાનું બધું આપણે ક્યાં કઈ બનાવીને બતાવવું છે કોઈને બહાર આવતા જ તમે ભાઈ હે તો ભાઈ એડમની આ કાઠિયાવાડી વસેરી છે જે ભરતભાઈ રાજગોર પણ એડમ છે એડમને જ બધા લગભગ કાઠિયાવાડી વાળા ઓળખતા જ છે આ ઉંમર કેટલી થઈ ભાઈ 14-15 મહિના એમ ને ગ્રોથ સારો કરાવ્યો ખવડાવો હું ચણા ઘી ને બાજરો હે આપણને લાલભાઈ લઈ આવ્યા છે લાલભાઈ આવી ગયા ભાઈ વધી થયું લાલભાઈ આપણને લઈ આવ્યા છે ને જો જયપાલભાઈ એની યાર ધડ કરે છે કે લાલભાઈને બોલવા મોકલો પણ હવે મેં કીધું અહીંયા ચાલુ છે પહેલાં પતાવી લઈ બરોબર આની માં તમારા ઘરની કે બરોબર ઓલી બાજુ 2 પગ ધોયેલા હે પછી બહુ સારી બનવાની તમે બધા કોમેન્ટમાં કહેજો કે આ વછેરી તમે જે 36 પ્રકારની ઘોડી ગયો ને એમાંથી કઈ માયલી ઘોડીમાં આવે તો ભાઈ આ વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી આ તમને પૂરો વિડીયો કેવો લાગ્યો જરૂર કહી દેજો મારા કળી જાઓ અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો